કહેવા એ માંગુ છું આપણા ભાઈઓને કે એ બધું એવું નોલેજ મગજમાં લેવા કરતા કે ભાઈ ધંધો કરો, કામ ધંધો કરો, મા બાપને હાચવું, ઘરે બાયું છોકરાને હાચવું તો સારું કહેવાય. બાકી હાથમાં સળિયું પકડ્યું મારવાથી કાંઈ ભેગું થવાનું નથી. આપણે બાજુમાં આપણા મિત્ર છે ઈ વસ્તુને દાંત કાઢે છે અત્યારે. હા કોઈને ના પાડી દેવાય કે ઈ જાતો નહીં ભાઈ જોવા ખોટા ખોટો દવા પીવી જ જાજે. ગુડ મોર્નિંગ મિત્રો, અને બધાને જય માતાજી અને સ્વાગત છે આપણા નવા વિડીયોમાં. અને મિત્રો આગળના વિડીયોમાં જોયું હોય છે કે ભાઈ આપણે નાંદેડ ગાડી રાખી દીધી હતી, એટલે ત્યાંથી આપણે મિત્રો વહેલા નીકળ્યા હતા. અને અત્યારે મિત્રો આપણે પહોંચી ગયા છીએ દેગલુર બોર્ડરે. એટલે આપણે દેગલુર ગામ પહેલાં ઊભી રાખી છે ગાડી. એટલે અત્યારે જુઓ આપણે અહીંયા ઊભી રાખી છે ચા પાણી પીવા. અને અહીંયા અત્યારે જુઓ ગરમા ગરમ ભજીયા મળતા હતા. એટલે આપણે ડુંગળીના ભજીયા છે, એટલે એ અત્યારે આપણે અહીંયા નાસ્તો કરીએ છીએ. આપણે દેગલુર પહેલાં છે 1-2 કિલોમીટર પહેલાં. અત્યારે બધા ગાડીઓ જોવા અહીંયા જ રાખી છે. શું છે કે અહીંયા વડાપાવ ને ભજીયા ને પકોડા ને એવું બધું મળે. એટલે હવે આપણે અહીંયા નાસ્તો કરી લઈ, પછી બોર્ડર પાસ કરી નાસ્તો કરીને નીકળી ગયા એ. અને અત્યારે જોવો આપણે મહારાષ્ટ્ર બોર્ડર પાસ કરી અને આપણે અત્યારે જોવો તેલંગાણાની ધરતી ઉપર એન્ટર થાય. આપણે અત્યારે જો આ રોડ આપણે આવી ગયો તેલંગાણાનો. આપણે જો ચેન્નાઈ 825, બેંગ્લોર 842, કર્નૂલ 383 અને હૈદરાબાદ આપણે અહીં છે 200. આપણે તેલંગાણામાં એન્ટર થતાં જ આપણે 4 લાઈન થઈ ગઈ કમ્પ્લીટ ચાલુ. અને અત્યારે અહીંયા તો કાંઈ વરસાદ જેવું વાતાવરણ છે નહીં. પણ મિત્રો આપણે અહીંયા દેગલુરથી નાંદેડથી નીકળ્યા ને ત્યાર પછી અહીંયા મિત્રો આપણે મગનું વાવેતર વધારે છે. આપણે જ્યાં જોવો ત્યાં ખેતરોમાં મગ જ જાજા છે, કેમ કે આ વિસ્તારમાં મગ રે વધારે થતા હોય છે. મગ જ છે ને કલ્પેશભાઈ? બધા મગ જ છે. અને હવે મિત્રો આપણે આગળ આવશે તેલંગાણા બોર્ડર. એટલે આપણે ત્યાં બોર્ડરે હાલ્યા જાય અને તેલંગાણા બોર્ડર પાસ કરીને અને આપણે જોવો સાંગારેડી છે 137 અને હૈદરાબાદ છે 194 કિલોમીટર. અને અત્યારે આપણે તેલંગાણામાં પહોંચ્યા છે 11:09 થઈ છે. અને હવે આપણે બોર્ડર પાસ કરી, કેમ કે સામે જ બોર્ડર છે, જો એ રહીને કનવાય એ જ બોર્ડર છે. એટલે હવે આપણે બોર્ડર પાસ કરતા આવી. બોર્ડર પાસ કરી લીધી છે અને હવે સીધા આપણે હાલ્યા જાય સાંગારેડી. અને મિત્રો આપણે આગળ હવે આવી જાય છે જોગીપેટ, પિત્તલમ અને પછી આવી જાય છે સાંગારેડી. અને મિત્રો આપણે આ બાજુ જુઓ મગનું ને એનું વાવેતર તમે જુઓ, ફરતી બાજુ મગ છે અને કપાવતનો વાવ છે. અત્યારે આપણે તેલંગાણામાં તો કાંઈ વરસાદ એવો બધો છે નહીં, એટલે વરસાદ હશે પણ અત્યારે કાંઈ નથી. અને મિત્રો આ રસ્તો રહ્યો એ આપણે ઠેઠ સાંગારેડી સુધી હાલ્યા જાય ને નહીં કોઈ જાતનું ટ્રાફિક કે નહીં કોઈ વસ્તુ. રોડ 1 નંબર રોડ છે, કાંઈ ઘટે નહીં એવો. અને આ રોડ ઉપર આપણે ટ્રાફિક જ ન હોય. તમે ગમે ત્યારે આવો, બપોરે આવો તો ભલે ને રાતે આવો તો ભલે. દિવસના તો હોન્ડાવાળાની નીકળે, બાકી રાતે તો આ રોડ ઉપર કોઈ હોય જ નહીં. સાંગારેડી સુધી હાલ્યા જાવ ને 150 કિલોમીટર સુધી. અને રોડ 1 નંબર રોડ બનાવેલો છે, કંઈ ઘટે નહીં એવો. એટલે હવે આપણે હાલ્યા જાય અને વિડીયોમાં બન્યા રહીજો. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો.
મોડા ટોલ નાકે ઊભા રહ્યા હતા અને આપણે મિત્રો અહીંયા નાહવાની ને એની સુવિધા સારી હતી એટલે આપણે અત્યારે જોવો અહીંયા નાહી ધોઈ લીધું છે અને નાહી ધોઈને હવે મિત્રો આપણે નીકળી છે અને આપણે આ ટોલ નાકું છે જોવો તમે આમાં એક આપણે નીચે બહાર ગાડી ઊભી છે અને આપણે અહીંયા ટોલ નાકે સુવિધા સારી છે આપણે નાહવા ધોવાની એટલે આપણે અહીંયા નાહી ધોઈ લીધું છે અને ટાયરોને એવું ચેક કરી લીધું છે એટલે હવે મિત્રો આપણે અહીંથી જે આપણે સાંગારેડી ગયું એ છે હવે 80-90 કિલોમીટર જેવું એટલે હવે આપણે હાઈલા જાય અને સીધા આપણે સાંગારેડી હોટલે ગાડી રાખી દઈશું કેમકે આપણે જે ખાલી કરવાનું છે એ તો આપણે સવારે જવાનું થઈ છે અને જે આપણે પાર્ટીને ફોન કરવાનો છે કેમકે પાર્ટી જે આપણને લોકેશન ને એવું કાંઈ નાખ્યું નથી પણ આપણે હૈદરાબાદ જે નારસિંગી આવે ને નારસિંગીમાં ગાડી આપણે ખાલી કરવાની છે પણ હવે આપણે લોકેશન આવે ને પછી આપણને ખબર પડશે કે ભાઈ આપણે કઈ જગ્યાએ ગાડી ખાલી કરવાની છે સાઈડ ઉપર છે કે પછી ગોડાઉન ઉપર છે કે ભાઈ બિલ્ડિંગ ઉપર છે ક્યાં છે એ આપણને હવે લોકેશન આવે પછી આપણને ખબર પડશે અને અત્યારે જોવો આપણે અહીંયા ટોલ નાકે રાખી દીધી છે ગાડી અને અહીંયા જોવો આપણે બાથરૂમ મસ્ત મજાનું છે ગાડીઓવાળા માટે સુવિધા છે ફૂલે ફૂલ પાર્કિંગની સુવિધા છે અને ટોલ નાકું બહુ હેવી ટોલ નાકું છે જગ્યા જોવો તમે બહુ જાજી જગ્યા છે અને હવે મિત્રો આપણે અહીંથી નીકળી અને સીધા હેલા જાય સાંગારેડી સાંગારેડી પેલા ઊભી રાખી છે અને સાંગારેડી આપણે અહીંથી છે 20 કિલોમીટર એટલે આપણે અત્યારે મિત્રો આપણે બપોરે જમ્યા નથી એટલે અત્યારે જોવો આપણે અહીંયા બાફેર આપણે મકાઈ મળતી હતી જે આપણે ડોડા કે ને એ અત્યારે જોવો કલ્પેશભાઈ લેવા ગયા છે અમે જોવો આપણે અમે ડોડા વેચે છે જોવો તમે બાફેલા ડોડા કલ્પેશભાઈ લેવા ગયા છે અને મિત્રો આપણે અહીંયા જુઓ નાંદેડ છે 194, ઇટલમ છે 65, મેદક 44 કિલોમીટર ને જોગીપેટ 6 કિલોમીટર એટલે હવે મિત્રો આપણે અહીંયા સાંગારેડી રહ્યું ને એ આપણે રહેશે અહીંયા 20 કિલોમીટર એટલે જોવી હવે કલ્પેશભાઈ આવે પછી આપણે અહીંથી નીકળી અને આપણે બપોરે જમ્યા નહોતા એટલે અત્યારે આપણે અહીંયા મકાઈ લેવા ઊભા રહ્યા હતા એટલે હવે કલ્પેશભાઈ મકાઈ લઈને આવે પછી આપણે અહીંથી નીકળી અને અત્યારે મિત્રો આપણે ટાઈમ થઈ ગયો છે 2:27 જોવો તમે આપણે શનિવાર રવિવાર ને 2:27 થઈ છે એટલે હવે મિત્રો આપણે મકાઈ આવે પછી આપણે નીકળી અહીંથી અને વિડીયોમાં બન્યા રહીજો એટલે સીધા હવે આવેલા જઈએ આપણે હોટલે કેમ કે આપણે ગાડી રહી આપણે સાંગારેડી પહેલાં મારવાડીભાઈની હોટલ છે એટલે આપણે બધી ગુજરાતની ગાડીઓ તમે જોવો ને તો પોરબંદર રાજકોટ પછી આપણે થાનગઢથી સેનેટરી ભરીને આવી બધી ગાડીઓ એ બધી ગાડીઓ રહીને એ આપણે અહીંયા સાંગારેડી પહેલાં મારવાડીની હોટલ છે ત્યાં જ બધી આપણે ગુજરાતની ગાડીઓ પડી હોય એટલે હવે આપણે ત્યાં હેલા જાય કેમ કે હવે અહીંથી આપણે 20 કિલોમીટર જેવું રહ્યું છે એટલે હવે સીધા આપણે હોટલે હેલા જાય અને હોટલે જઈને પછી આપણે પાર્ટીને જે આપણે ફોન કરવાનો છે કેમ કે આપણને જે લોકેશન એ નથી આવ્યું અને આપણે ટ્રાન્સપોર્ટરને ફોન કર્યો છે આપણે ભાવેશભાઈ રામેશ્વર ઓનલાઈનનો ઓનર એટલે એને જે નંબર નાખ્યો નથી કંઈ કામમાં આવી છે ફોન તો આપણે કરી દીધો હતો અને જે નંબર આવ્યો નથી પણ હમણાં હવે નંબર તો આવી જશે એટલે હવે આપણે અહીંથી નીકળી અને આપણે જોવો કલ્પેશભાઈ મકાઈ લઈને આવતા રહ્યા છે જોવો આપણે આ રીતના આપણે મકાઈના ડોડા છે એમ 3 ડોડા લાવ્યા છે જોવો તમે ચટણી મીઠું મરચું ને એવું બધું નાખીને એટલે હવે મિત્રો આપણે નીકળી અહીંથી અને સીધા એલા જઈ હોટલે
સંગારેડી પહેલાં પહોંચી ગયા છે. જે આપણે સંગારેડી પહેલાં હોટલ આવે છે મારવાડીની, એટલે હવે આપણે અહીંયા ગાડી આપણે રાખશું અને અહીંથી હવે આપણે લોકેશન આવે એ પ્રમાણે આપણે નીકળશું. એટલે હવે આપણે અહીંયા મારવાડી ભાઈની હોટલે રાખી દઈ અને અહીંયા આપણે જાજી આપણે ગુજરાતની ગાડીઓ અને રાજસ્થાનની ગાડીઓ બધી ભેડી છે. તો જો સામે આપણે પોરબંદરની ગાડી ભેડી છે, તો સામે પોરબંદરની ગાડી છે. અને હવે આપણે અહીંયા જવા દઈએ હોટલમાં, એટલે આપણે બધી ગુજરાતની જ ગાડીઓ ભેડી છે. તો અહીંયા પોરબંદરની છે, એટલે આપણે મારવાડીની ને હરિયાણાની એ બધી ગાડીઓ પડી છે. આપણી ગુજરાતની જાજી છે. પાર્કિંગ આપણે ફૂલ ભરેલું, કેમ કે હૈદરાબાદ વાળી ગાડીઓ રહે ને બધી ગાડીઓ અહીંયા જ રહે. પોરબંદરની પડી છે, આ બધી રાજસ્થાન ને બધી ગાડીઓ પડી છે. દ્વારકા પાર્સિંગની છે. એટલે હવે આપણે અહીંયા રાખી દઈ સાઈડમાં, આપણે અહીંયા જ રાખવી જોઈએ છે. સવારે આપણે વહેલું આગવાનું થાય છે કે પછી હવે પાર્ટી ગયા એ પ્રમાણે. હવે મિત્રો આપણે જવો હૈદરાબાદ પહોંચી ગયા છે. એટલે આપણે હૈદરાબાદ નથી જે પહોંચ્યા, આપણે સંગારેડી પહેલા આપણે મારવાડી ભાઈની હોટલ છે, એટલે ત્યાં આપણે ગાડી રાખી દીધી છે. કેમ કે આપણે અહીંથી પાર્ટીએ લોકેશન આપી દીધું છે, એટલે આપણે જે ગાડી ખાલી કરવાની છે ને એ કાંઈ આપણે નો એન્ટ્રી છે નહીં, આપણે ઓમ બારોબાર જ છે, પણ બિલ્ડિંગમાં ગાડી ખાલી કરવાની છે. એટલે અત્યારે આપણે કમ્પ્લીટ લોકેશન આવી ગયું છે અને આપણે રિંગ રોડ ઉપર જે નારસિંગી ગામ છે ને એ નારસિંગી રોડ ઉપર આપણે ગાડી ખાલી કરવાની છે. ઓમ આપણે રિંગ રોડને અડીને જ છે, એ 1.5 કિલોમીટર આપણે અંદર જવાનું છે, બાકી નો એન્ટ્રી ને એવું કઈ છે નહીં. એટલે અત્યારે મિત્રો આપણે બધા મિત્રોની કોમેન્ટ વાંચી છે કે ભાઈ આપણે બધા સબસ્ક્રાઈબર ભાઈની કોમેન્ટ વાંચી લઈ, કેમ કે આપણે નીકળ્યા ત્યારને કઈ કોમેન્ટમાં જવાબ જોઈએ એવો દઈ ગયા નતા. અને અત્યારે આપણે બધા મિત્રોને આપણે જવાબ આપી દઈ. આપણે પેલું નામ તો આપણે દિલીપભાઈ ગઢવીનું નામ લઈ, એનું કારણ છે કે ભાઈ મિત્રો આપણે એની કોમેન્ટ નહીં હોય ને તો લગભગ 30 થી 40 કોમેન્ટ એની આપણે રોજની હોય છે. એટલે આપણે કોમેન્ટ કરવા બદલ ખૂબ ખૂબ આભાર દિલીપભાઈ ગઢવી. પછી આપણે જે પરવીણભાઈ મકવાણા ઉપલેટા, જય માતાજી, જય દ્વારકાધીશ. પછી નિતિનભાઈ ઈડર, જય શ્રીરામભાઈ. પછી જીતેન્દ્રસિંહ રાઠોડ, એ હિંમતનગરથી છે, પણ આમાં હિંમતનગર નથી લખ્યું, પણ અમને કોમેન્ટ આવેલી છે હિંમતનગરથી. પછી નયન પરમાર, જય માતાજી ભાઈ. પછી લાલુભાઈ મકવાણા ભાવનગર, હો ભાઈ. લાલુભાઈ મકવાણાની જેમ દિલીપભાઈ કોમેન્ટ કરે એમ આપણે લાલુભાઈની કોમેન્ટ આવે છે. તમારા વિડીયો બહુ સુપર છે, થેન્ક યુ ભાઈ. પછી હિતેશ પટેલ મોરબી, જય માતાજી ભાઈ. પાર્થભાઈ જોશી, જય દ્વારકાધીશ ભાઈ. એટલે આપણે બધા મિત્રોની કમેન્ટ વાંચી છે. મુકેશભાઈ વડોદરા, જીજે 11 ગીર. દિનેશભાઈ, જય માતાજી ભાઈ. પાર્થભાઈ જોશી. આપણે દિલીપભાઈ તો બહુ કોમેન્ટ જાજી કરતી છે, બીજાની કોમેન્ટ વાંચવામાં આપણને આમ લાઈન પડી જાય. જીજે 12 સુલતાનભાઈ, જય માતાજી ભાઈ. પછી ગૌતમભાઈ, જય માતાજી. જય માતાજી અજયભાઈ, જોરદાર વિડીયો બનાવો છો, થેન્ક યુ ભાઈ. તમારી ગાડી બેસીને અમને તમારી સાથે ફરતા હોય એવું લાગે છે, થેન્ક યુ ભાઈ. મહાવીરભાઈના અક્ષર સારા છે, થેન્ક યુ ભાઈ. પછી રાજેન્દ્રસિંહ વાઘેલા, જય માતાજી ભાઈ. યોગેશભાઈ, જય સોમનાથ. લક્ષ્મણભાઈ જાડેજા, જય માતાજી. પછી આપણે કુલદીપભાઈ, હિન્દીમાં કોમેન્ટ છે, જય માતાજી. ઉમેશજી ઝાલા, જય મોગલમાં. કમલેશભાઈ, જય માતાજી. આહિર અશ્વિન, મહાવીરભાઈ ને રામ રામ કે છે, જય માતાજી ભાઈ. હિતેશભાઈ પટેલ, 28 તારીખે ગાડી ખાલી કરવાની છે. હા ભાઈ, કાલની તારીખમાં આપણી ગાડી ખાલી થઈ ગઈ છે. પછી જીતભાઈ ઝાલા, એક નાનો એવો ખર્ચી નાખો કે સારી કંપનીનું એક માઇક લઈ લ્યો એટલે અવાજ બહાર ઓછો આવે. માઇક મિત્રો આપણી પાસે ઓલરેડી પડ્યું જ છે, આપણી પાસે હાજરમાં જ છે. આપણી પાસે જોવો તમે
આપણી પાસે કમ્પ્લીટ માઇક આપણી પાસે પડ્યું છે અને કંપનીનું જ માઇક છે. આપણે આ માઇક લીધું ને એ આપણે લગભગ 2500 થી 2600 રૂપિયાનું માઇક આવ્યું હતું. હવે આપણે માઇકનો ઉપયોગ ઓછો કરીએ પણ હવે આપણે કરશું. આપણી પાસે માઇક ઓલરેડી પડ્યું છે અને અત્યારે જે આપણે સ્ટેન્ડમાં મોબાઈલ લગાડ્યું એ આપણે સ્ટેન્ડ માઇક આરવાર જ લીધેલું હતું. પછી આપણે કમલેશભાઈ જય માતાજી. અને મિત્રો અમુક બાકી રહી જાય તો માફ કરજો, નેક્સ્ટ ટાઈમ આપણે તમારો વારો આવી જાય છે. આપણે કોમેન્ટ બધાની વાંચવાની છે. અજયભાઈ એ આપણે પોરબંદરથી છે, અટક નથી આવડતી પણ અજયભાઈ નામ છે એમનું. એટલે આપણે બધાની કોમેન્ટ વાંચી છે. આશીષભાઈ જય માતાજી. મયુરસિંહ જાડેજા જય માતાજી ગોંડલથી. એટલે મિત્રો આપણે બધાની કોમેન્ટ તો જેટલાનો વારો આવી જાય એમાં બધાને લઈ જ લઈશી. કોઈ બાકી રહી જતું હોય તો માફ કરજો. આપણે આ તો ભાવનગર યુસુફભાઈ, પછી આપણે છે વિપુલભાઈ જય દ્વારકાધીશભાઈ, હર્ષદભાઈ ઠક્કર જય જલારામ ભુજથી, રામભાઈ જય માતાજી પોરબંદર આવો. હા ભાઈ ચોક્કસ મળશું. પરેશભાઈ, દેવાભાઈ, સંજયભાઈ જય રામાપીર, નિશિંતભાઈ જય માતાજી, જય શ્રી રામ, પરવીણભાઈ જય મુરલીધર જય માતાજી, સંજયભાઈ, પાર્થભાઈ, સુરેશભાઈ રવારી જય ઇંગળાજમાં, જય મેલડીમાં, જય રામાપીર, અજયભાઈ મજામાં છો? હા ભાઈ મજામાં. હિતેશભાઈ, આશીષભાઈ જય ખોડિયારમાં, અશોકભાઈ વડોદરા જય માતાજી, અજયભાઈ માણાવદરથી અશોકભાઈ છે, ઉમેશજી ઝાલા જય મોગલમાં. મિત્રો આપણે બધાની કોમેન્ટ વાંચી છે. પછી વીરા વ્લોગ જય ઇંગળાજમાં, એમને તો આપણે વીરા વ્લોગ વાળે કે અમારું નામ લ્યો, તમારું નામ લઈ લીધું. મિત્રો આપણે વીરાભાઈ, હિતેશભાઈ, પછી આપણે કમલેશભાઈ, જીતેન્દ્રસિંહ ચાવડા, બાબુભાઈ આયર, પંકજને વિડીયો ઉતારવા આપો. એમનું નામ અલ્પેશભાઈ છે, પંકજ લખી નાખ્યું છે તમે. પછી ચોટીલાથી છે, એમનું નામ તો બરોબર નથી આવતું, રણછોડભાઈ એવું કંઈક લખેલું છે, ચોટીલાથી છે. પછી જયંતિભાઈ, સિમેન્ટ રોડ ટાયર ખાય છે. આ ભાઈ હર્ષદભાઈ, ભાડા શક્ય હોય તો ભાડું શું છે એ અંગે ગાડીઓવાળાને ઉપયોગી થાવ. હવે મિત્રો આપણે હર્ષદ પરેશભાઈ વાડા છે, એમને આપણને કીધું છે કે ભાડાનું કયો. એટલે મિત્રો આપણે ભાડાનું આપણે વિડીયો ઉતારવામાં આપણને કોઈ તકલીફ નથી, પણ આમાં શું છે કે ભાઈ ભાડાનો વિડીયો ઉતારવામાં આપણે ભાડું કહી પછી પ્લસ બીજા ગાડીઓવાળા, કેમ કે આપણામાં બધા ગાડીઓવાળા જ વિડીયો જોતા હોય. એટલે આમાં માર્કેટ એ પ્રમાણે હોય, અપડાઉન હાલતી હોય. અને મોરબીની માર્કેટમાં એવું છે મિત્રો કે ભાઈ આપણે જે ટાઇલ્સ લોડિંગ કરીને એ આપણે હૈદરાબાદની માર્કેટ તમે જોવો ને તો આપણે ગાડીઓવાળા રહ્યા ને એમાં થોડોક હમ્પ ઓછો છે. એટલે એના હિસાબે થોડીક તકલીફ રહેવાની જ છે, બધાને રહેવાની છે. કેમ કે હૈદરાબાદની ગાડીઓ રહીને નહીં હોય તો કમસે કમ હૈદરાબાદમાં ખટારો રોજનો આખા મોરબીમાંથી ગણતરી કરીને તો 100 થી 150 ગાડી હૈદરાબાદમાં ગાડીઓ ટાઇલ્સની લાગતી છે. પણ બધાની માર્કેટ રહીને મિત્રો હાવ અલગ અલગ છે બધા મિત્રોની. કે ભાઈ અમુકની ગાડીઓ રહીને એ માર્કેટ હાલતી હોય ને તો અમુક 3000 ગાડી લાગતી હોય, અમુક ગાડીઓ 3200 લાગતી હોય, અમુક ગાડીઓ 3500 લાગતી હોય, અમુક ગાડીઓ 4000 લાગતી હોય. એટલે હૈદરાબાદની માર્કેટ રહી એમાં કોઈ જાતનું કાંઈ રહેતું જ નથી કે ભાઈ કેટલું ભાડું હોય અને કેટલું ન હોય. એમાં એવું છે જો અમુક રહ્યું એ પાર્ટીનો માલ હોય, અમુક રહ્યું સાઈડ ઉપરનો માલ હોય, પ્લસ કે ભાઈ આપણે ન્યા 2 પોઈન્ટ લોડિંગ હોય, 3 પોઈન્ટ લોડિંગ હોય, એટલે એમાં ભાડાનો ડિફરન્સ આવી જાય. પછી અહીંયા પ્લસ એક જગ્યાએ ખાલી કરવાની, બીજી જગ્યાએ ખાલી કરવાની હોય, એટલે એ રીતનો ડિફરન્સ રેટ પડતો હોય. એટલે એના હિસાબે કાંઈ ભાડાનું નક્કી જ નથી રહેતું. પ્લસ કે અમુક વેપારીની એવી ગાડીઓ હોય કે ભાઈ ત્યાંથી કલાકમાં ભરાઈ જાય, અહીંયા કલાકમાં ખાલી થઈ જાય, એનો ભાવ અલગ હોય. એટલે એ રીતનો ડિફરન્સ ભાવ પડતો હોય રેટનો. એટલે આમાં ફિક્સ ભાડું હૈદરાબાદનું ટાઇલ્સમાં હોતું જ નથી, એકઈ જગ્યાએ નથી હોતું. એટલે શું છે કે એ એટલો ફરક આપણે ટાઇલ્સમાં રહે જ છે. એટલે આપણે અત્યારે જે આપણે માલ ભરીને આવ્યા ને એ આપણે 3500-3600 રૂપિયા આપણે રેટમાં ભરીને આવ્યા છે 1 ટનનું ભાડું. એટલે આપણામાં 31 ટન વજન આવે
એટલે તમે એનો ગુણાકાર મારી લેજો, કેલ્ક્યુલેશન કરી લેજો કે કેટલું આપણું ભાડું થાય. એટલે હૈદરાબાદની માર્કેટનું કંઈ નક્કી રહેતું નથી કેટલું ભાડું હોય. એટલે આપણે બધા મિત્રોની કોમેન્ટ વાંચી છે. પછી આપણે રફીકભાઈ છે, મારા વાલા ડ્રાઇવિંગ કરવું કંઈ સહેલું નથી, એના માટે પાપડ શેકવો પડે અને સંઘર્ષનું બીજું નામ એટલે ડ્રાઇવિંગ. ના ના 100% રફીકભાઈની વાત સાચી છે. અને રફીકભાઈ તમારો ફોન આવ્યો હતો કે ભાઈ તમે આવો ત્યારે ફોન કરજો, પણ રફીકભાઈ તમને ફોન નહોતો કર્યો એનું કારણ એ હતું કે હું રાતે ગાડી મોટી ભરીને આવ્યો હતો અને પ્લસ કે રાતે તમને હેરાન નહોતા કરવા એટલે મેં ફોન નહોતો કર્યો અને રાતે ને રાતે હું પાછો વહી ગયો હતો જસદણ. એટલે આપણે હવે નેક્સ્ટ ટાઈમ આપણે મળતા જ હોઈશું, પણ આ વખતે આવીશ એટલે તમને ચોક્કસ આપણે મુલાકાત કરશું રફીકભાઈ. એટલે અત્યારે મિત્રો આપણા બધા મિત્રોની કોમેન્ટ વાંચી છે. અને મિત્રો એક પ્લસ કે આપણે અત્યારે ઇન્સ્ટાગ્રામ ખોલો આપણે યુટ્યુબ ખોલો. અત્યારે તમે જોવો ને તો આપણે રિંગટોન રહીને એક જ વાગતી હોય. તમે જોવો કે અત્યારે આ રિંગટોન રહીને એનું શું ખાસિયત છે એ કંઈ ખબર નથી પડતી. આપણે રીલ જોતા હોય ને તો આપણને એમ થઈ જાય કે આ શું આમાં છે ને એ જ નથી ખબર પડતી. આપણે જોવો તમે સાંભળો આજે તમે ગીત સાંભળ્યું ને એ આપણે રીલ તમે જોવો ને તો ચાલુ રહે છે. અને મિત્રો બધા રીલે એવી ઉતારે છે કે ભાઈ ખુરચી ઉપર રોતા હોય, હવે પિક્ચર જોતા હોય અને રોતા જતા હોય. એટલે હવે મિત્રો હવે આ મૂવીનું નામ કંઈક સૈયારા કે એવું કંઈક છે. અને રીલ તમે જોવો ને ઇન્સ્ટાગ્રામ જોવો કે યુટ્યુબ જોવો કે ફેસબુક જોવો આ એક જ ગીત વાગે છે. કેમ કે આવી ગીતનું શું ખાસિયત હોય એ કઈ ખબર નથી પડતી. પણ ટોકીઝમાં તમે જોવો ને તો ટોકીઝની રીલું જોતા હોય ને તો આપણને દાંત કાઢીને ગોટો વળી જાય. અને આમાં રીલુમાં રિયાની બધા રોતા હોય એ રીતની રીલું આવે છે. હવે આપણે આ પિક્ચર નથી જોયું અને આપણામાં આપણું આ કેમ કે અત્યારે જે ટ્રેન્ડિંગ હોય એની રીલ વધારે આવે. આપણે ઇન્સ્ટાગ્રામ કે યુટ્યુબ ખોલો કે ફેસબુક ખોલો એટલે અત્યારે જો આપણે જે આ ગમે ત્યારે રીલ ખોલીને તો આ એક જ ગીત વાગતો. એટલે આ ગમે એવું હોય, હવે ગીતનું ગમે એવું હોય. અને આના મિત્રો તમે વ્યૂ જોવો તો એના લગભગ કરોડોની ઉપર વ્યૂ બધા એમાં આવેલા છે. એટલે ગમે એવું હોય આની ગમે એ ખાસિયત છે. બધા જોવા જતા હોય એને ખબર હોય અને તમને કોઈને ખબર હોય તો કોમેન્ટ કરીને કહીજો કે ભાઈ આ પિક્ચરની શું ખાસિયત છે અને આ ગીતની શું ખાસિયત છે એ કઈ ખબર નથી પડતી. કેમ કે જે પિક્ચર ઉતારવા વાળા રહ્યા એને કરોડો અને અબજો રૂપિયા છાપી લીધા છે, પણ વાયાથી જે બધા રીલ ઉતારે ને એ બહુ અઘરી રીલ ઉતારે છે. કેમ કે આપણે હમણાં જોતા હતા, હમણાં તમને એક રીલ દેખાડું કે ભાઈ આપણે એમાં શું છે કે આપણી પાસે જાજુ આપણે એમાં ગીત ન સંભળાવીએ ગીત. એનું કારણ છે કે ભાઈ આપણામાં પાછી કોપીરાઇટ આવી જાય. એટલે એના હિસાબે આપણે રીલ જોઈને તો એક ને જો એટલે આખા ટોકીઝમાં તમે જોવો ને તો ઠેકડીને રીલ જ બધા ઉતારે છે. આની કોઈની માહિતી હોય તો કોમેન્ટ કરીને કહીજો. એટલે હવે મિત્રો આપણે તો અહીંયા પહોંચી ગયા છે હૈદરાબાદ અને હવે સવાર વહેલી આપણે લોડિંગ કરવાની જગ્યાએ હેલા જઈશું. એટલે વિડીયોમાં કન્ટિન્યુ બને રહેજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. હવે મિત્રો આપણે જો કલ્પેશભાઈ નાઈ ધોઈને આવી ગયા છે અને એ વતન આપણે અત્યારે કહે છે કે ભાઈ ઓલો આવડું આમ રીલ જોતો તો ઓલી બહુ આવતી હતી સૈયર. એટલે શું હોય એની ખાસિયત શું હોય? ખાસિયત એવી છે લવ સ્ટોરી છે ને એમાં કઈક દવા પીવડાવી દીધા. હાવ એક નંબર 2 નંબરનું માણસ છે. સૈયર પિક્ચર જોવે જ નહીં, કોઈ દી નો જોવે. એવું હે? હા, કઈક છોકરીઓ પી ગઈ, કઈક છોકરા સળિયું મારી દીધી. એવું હે? મેં નથી જોયું. હવે આપણે જોઈ પછી ખબર પડે. આપણે બાજુમાં આપણા મિત્ર છે ઈ વતન દાંત કાઢે છે અત્યારે. આપણે અત્યારે એ વતન દાંત કાઢે છે કે આ સૈયર મૂવી રહી ને એટલે દાંત કાઢીને ગોટા. હે હા ભાઈ એટલે જ તને હવે ડ્રાઈવર ને પ્રેમ ને કઈ લેવા દેવા નહીં. પણ હવે રીલ જોવી ને ઇન્સ્ટાગ્રામ ની તોય તમે આખું ઈ જ ચાલુ રહે કે આ સૈયર શું છે. હું એટલે જ મેં આ યુટ્યુબ માં વિડીયો જોયો. મેં કીધું આજ વિડીયો આજ ઉતારવો જ છે ગમે એ થાય. હે જોવાય ને હા તો એને ના પાડી દેવાય કે ઈ જાતો નહીં ભાઈ જોવા ફટાફટ દવા પીવી જાજે. હવે મિત્રો આપણે જો કલ્પેશભાઈ તો રિયા ખારા થઈ ગયા કે એ પિક્ચર કોઈ જિંદગીમાં ન જોવા જાવ. પણ આપણે શું છે કે તમારી બધાની રાય જાણવી છે કે આ શું છે હકીકત. કેમ કે આપણે તો આ રીલ જોઈને આમાં મોબાઈલ ચાલુ કરીને કે એક ને એક જ રીલ આવે.
અને ટોકીજમાં તમે જોવો ને તો ટોકીજ એનું રીલ ઉતારે છે કઈ ખબર નથી પડતી. એટલે શું છે કે આપણે રીલું જોતા હતા ને ત્યાંથી આપણને એવું થયું કે આજે આપણે યુટ્યુબમાં વિડીયો નાખવો જ છે એટલે આપણે સ્પેશિયલ ઉતાર્યો છે. બાકી આપણે એવું કઈ નથી કે ભાઈ સૈયર મૂવી શું છે શું નહીં, આપણે એમાં પડવા માંગતા નથી અને આપણે એમાં પડવું નથી. પણ આપણે શું છે કે આ એક હાલતું હતું ને આ રીતનું યુટ્યુબમાં ને ઇન્સ્ટાગ્રામમાં, એટલે આપણે આ વિડીયો નાખ્યો છે. તમારું શું કહેવાનું થાય છે એની કોમેન્ટ કરીને કહીજો. અને આપણે કલ્પેશભાઈ આવીને તો હું એને કરી જ નાખી છે એને કે ભાઈ જિંદગીમાં એવું પિક્ચર જોવા જવાય નહીં. પણ આપણે તોય તમારી બધાની રાય જાણવા માંગુ છું કે હું કહેવા માંગો છો અને કોમેન્ટમાં કહીજો. એટલે હું કલ્પેશભાઈ તો આપણને જવાબ દઈ જ દીધો છે કે ભાઈ જિંદગીમાં એવી મૂવી જોવા જવાય નહીં. કલ્પેશભાઈ એને એ અત્યારે ગાડીએ વ્યવસ્થિત તૈયાર થઈ ગયા છે. એટલે આપણે એને પૂછ્યું કે ભાઈ આ સૈયર મૂવીની ખાસિયત શું છે, કેમ કે એને વધારે નોલેજ હતું. કેમ કે હમણાં એવડે 2 દી મહુવા રોકાણા ગયા ને ત્યારે જ એને એ પિક્ચર રહ્યું ને હમણાં જ રિલીઝ થયું છે. એટલે ટોકીજ રહ્યું ને એની ઘરની બાજુમાં જ છે. એટલે શું કલ્પેશભાઈ તમે એ મૂવી ની બાજુમાં જોતા હતા શું ની હકીકત શું હતી મૂવી ની? એટલે જે મૂવીની ઇન્ટર પડ્યો ને એટલે હું બહાર મેઘદૂત સિનેમા હતો, મારા ઘર બાજુમાં જ થાય. મારે લગભગ એમ કહું ને કે 800 મીટર ની 900 મીટર ની દૂરી. હા બરોબર, 1 કિલોમીટર ની આડે કાઢે થાય. એટલે હું ત્યાં બરોબર ચા પીવા ગયો ને નાસ્તો બાસ્તો કરીને ચા પીતો હતો. તો બહાર નીકળો તો બધી છોકરી ઇન્ટરવ્યુ માં આવીને રોતી રોતી આવીને કોઈક અમુક છોકરા છે એની ગર્લફ્રેન્ડ ને લઈને બાજુમાં ગાર્ડન છે, ગાર્ડન માં ગયા બ્લેટું મારી ચાકુ મારી. પેલા ભાઈ મેં કીધું આ પિક્ચર જોવા ગયા કે મેં કીધું આ પિક્ચર ની મેં કીધું રનિંગ કરવા ગયા મેં કીધું. છોકરી રોતી હતી ને મેં 2-3 છોકરીને પૂછ્યું હતું એમાં તમે શું જોયું? છોકરીઓ કે લવ સ્ટોરી કેવી 1 નંબર લવ સ્ટોરી છે. મેં કીધું દવા પીને મરી જાવ ને. મેં કીધું દવા પી જવાય. મારા ભાઈ પણ છે એ બી સરી મારી હાથમાં એની ગર્લફ્રેન્ડ હાટું. મેં કીધું લા ભાઈ તું એવી હાટું હું એવું કરીશું કે નહીં કે પિક્ચર એટલે 1 નંબર છે કે આજે મારી લવર ને કાલે કે હું લઈને આવી. હવે આવું કરવા એની લવર ને લઈને પછી એની લવર ને લેવા જાય. હાથમાં ચેકા મારી દીધા. હાથમાં છરીઓ મારી હામી છરીઓ મારી. અને છરીઓ મારે એટલે શું થાય? બસ એની આ બધી મન ભરાઈ ગયું કે નહીં મેં પિક્ચર જોયું તો મારી લવર ની સામે હું છે ને શરીર મારું આમ ફેમસ લાગુ એમ હું કાંઈક લાગુ હું કાંઈક છો એમ લાગે. બરોબર મિત્રો આપણે કલ્પેશની કહાની સાંભળી એટલે આ રીતનું આ સૈયર મૂવી છે. આપણે મિત્રો આ નોલેજમાં આપણને કાંઈ ખબર પડતી નથી અને આમાં આપણે પડવા માંગતા નથી. પણ આપણે એક આ મોબાઈલમાં જે આજે આ જોયું ને, કેમ કે આપણે આજે સવારની ઇન્સ્ટાગ્રામ ને યુટ્યુબની રીલું જોવી છે ને ત્યાંથી પછી આપણને એમ થયું કે આપણે રહ્યું ને આ વસ્તુ આપણે એકવાર વિડીયોમાં લેવું જ છે. કેમ કે પિક્ચર ઉતારવા વાળાએ ઉતારી લીધું છે, એને પૈસા બનાવવા વાળાએ બનાવી લીધા છે. આ એક જાતનું ધતિંગ છે, બાકી આમાં કાંઈ નથી. પિક્ચર હોય, બાકી રિયલ લાઈફ એની તમે જોવો ને તો એ મોજથી ને એન્જોયથી ને જીવતા હોય. એટલે બધા આપણે જે મિત્રો જે છે એને આપણે એટલું જ કહેવાનું છે કે પિક્ચર હોય તે લગન પિક્ચર હોય, બાકી બહાર નીકળો એટલે એવું કોઈ વસ્તુ કરાય નહીં. હાથમાં ચેકા મારવા ને ફલાણું કરવું ને ટેકણું કરવું એ વસ્તુથી કાંઈ ફારફેર ન થાય. આ તો પછી હું છે કે પબ્લિકને અત્યારે તો હું છે કે સોશિયલ મીડિયાનો જમાનો છે એટલે હું છે કે બધા આ રીતની રીલું ઉતારીને વાયરલ કરવા માંગે, બાકી એ વસ્તુ રહી કોઈ પોસિબલ નથી અને એવું કરાય નહીં. ખોટા આપણે આપણું શરીરનું નુકસાન કરીને આપણે જ ભોગવવાનું થાય. એટલે બધા મિત્રોને આપણે કહી છીએ જે આપણે આમાં જોતા હોય, આપણામાં તો એવી આપણી ચેનલ જ નથી પણ આપણે તોય આજે આપણે ઉતાર્યું છે. કેમ કે આપણે જે સબસ્ક્રાઈબર રહ્યા ને એ બધા ખટારાવાળા છે અને ખટારાનો ઓનરોવાળા છે. એટલે એ બધાને કોઈને તો આવું આવે જ નહીં. પણ આપણે એક જસ્ટ કોઈ આમાં જોતા હોય અને કોઈ આવો બનાવ જોયો હોય તોય કોમેન્ટ કરીને કહીજો કે ભાઈ આ સૈયર મૂવીનું ખાસિયત શું છે એ કોમેન્ટ અવશ્ય કરજો. એટલે હું છે કે આપણને ખબર પડે. આ તો હું છે કે એક આપણે મનોરંજન હાટું આપણે એક વિડીયો ઉતાર્યો છે કે ભાઈ આ રીતનો આવો બનાવ બને છે એ આપણે કલ્પેશભાઈ નજરે જોયું છે. બાકી આપણે આ પિક્ચર નથી જોયું ને આ પિક્ચરના હીરા કોણ છે એ આપણને નથી ખબર અને આ પિક્ચર રિલીઝ ક્યારે થયું એ નથી ખબર. પણ આપણે તો હું છે કે ઇન્સ્ટાગ્રામમાં ને યુટ્યુબમાં રીલ આવતી હતી ને એટલે આપણે આ વિડીયો ઉતાર્યો છે. બાકી હવે આપણે તો જવાનું છે ગાડી ખાલી કરવા, પણ એ સવારે જવાના છે. આની ખાસિયત હું છે એ કહી દઉં. આની ખાસિયત એમાં મેં એટલું જાણ્યું છે કે જે આશકી ટુ આવ્યું હતું ને આશકી ટુ એમાં એની લવરો લઈ લઈને દારૂ પીતા અને આમાં આ પિક્ચર સૈયર આવ્યું એમાં એની લવરો લઈ લઈને બ્લેટું મારે ચાકુ મારે.
આમાં એટલો મને ફેર લાગ્યો કે જે ઓલો આશિકી આવ્યું હતું ને ઈ દારૂ માં ગયું ને આ મેં કીધું કોક મારી નાખવામાં ગયું એટલે મેં કીધું આ સૈયદ પિક્ચર છે એટલે મેં કીધું આ બરબાદી છે કારણ કે આપણે તો ખટારાનો ધંધો ડ્રાઇવિંગ નો ધંધો એટલે આપણી માટે આપણે કે આ સૈયર ને આપણે કઈ લેવા દેવા નહીં. હા બરોબર છે. આપણે તો આમાંથી જ ઊંચા ન આવે એમાં ક્યાં સૈયર જોવા જાય પેલા તો. ટૂંકમાં કહેવા ઈ માંગુ છું આપણા ભાઈઓને કે ઈ બધું એવું નોલેજ મગજમાં લેવા કરતા કે ભાઈ ધંધો કરો કામ ધંધો કરો મા બાપ ને હાચવું ઘરે બાયું છોકરાને હાચવું તો સારું કહેવાય. બાકી હાથમાં સળિયું પકડ્યું મારવાથી કઈ ભેગું થવાનું નથી. વાહ ભાઈ વાહ કલ્પેશભાઈ જોરદાર વાત કરી નાખી. અત્યારે એવો સમય છે ને કે તમારે બરબાદી હોય તો છોકરી ના બરોબર. બાકી તમે તમારા ભાઈ છોકરાને લઈને બેહો એટલે તમારી માટે બધું ને ધંધા રીતે રહેવાનું. ના ના 100% વાત સાચી તમારી.